પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 82ના અભ્યાસમાં આપણે શીખ્યા કે ગીત કરતા પૃથ્વી પરના સર્વ શાસકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને સત્તાધારીઓને અન્યાય ન કરવાની અને દુષ્ટ લોકોના પક્ષમાં ઊભા નહીં રહેવાની આજ્ઞા આપે છે. તે ઉપરાંત પ્રમાણિકપણે ન્યાય કરવાની અને ન્યાયથી વર્તવાની આજ્ઞા પણ આપે છે. 2 થી 4 કલમ સુધી લખ્યું છે, તમે ક્યાં સુધી ગેરઇન્સાફ કરશો અને દુષ્ટોનું મોં રાખશો? અબળ તથા અનાથનો ન્યાય કરો, દુઃખિત તથા લાચારને ઇન્સાફ આપો, અશક્ત તથા દરિદ્રીઓનો છૂટકો કરો અને દુષ્ટોના હાથમાંથી તેઓને છોડાવો. પણ જો પોતાને ગમે તેટલા મોટા અધિકારી કે સત્તાધારી માનીને તેઓ ન્યાય કરવામાં પક્ષપાત કરશે, ગેરઇન્સાફ કરશે, તો પણ આખરે તેમનો અંત કરુણ થશે તેવી ચેતવણી પણ આ ગીતમાં આપવામાં આવી છે. કલમ 6 અને 7માં તમે દેવો છો, સત્તાધીશો છો અને તમે સર્વપરાત્પરના દીકરા છો, તો પણ તમે માણસની જેમ મરશો અને કોઈ એક સરદારની જેમ પડશો. અને છેવટે કલમ 8માં ગીત કરતા સર્વ સત્તાધારી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, ઉઠો, પૃથ્વીનો ન્યાય કરો, કેમ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો. મતલબ ઈશ્વરનું શાસન ફક્ત ઇઝરાયલ પ્રજા પૂરતું સીમિત નથી, પરંતુ વિદેશીઓ પર પણ ઈશ્વરની સત્તા છે, કેમ કે આપણા ઈશ્વર એ જ સર્વોપરી શાસક છે. આ સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપો. આમેન.